નિયમ 2. લોકોને સાંભળો નહીં, તેને સમજો. થોડા સમય પહેલાં આપણે સમજ્યું કે આપણી સૌથી મોટી લડાઈ બીજા લોકો સાથે નથી, પણ પોતાની લાગણીઓ સાથે છે. પરંતુ હવે એક વધુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે પોતાને કંટ્રોલ કરી લઈએ તો શું હવે બધા લોકો આપણને સમજી જશે? ના, કારણ કે દુનિયાના મોટાભાગના લોકો તમને સમજવાનો પ્રયત્ન કરતા જ નથી. તેઓ માત્ર પોતાને જ સાંભળે છે. અને આ છે માનવ સ્વભાવનો બીજો સૌથી મોટો નિયમ. દરેક માણસ પોતાની દુનિયાનો હીરો છે. એક ક્ષણ માટે કલ્પના કરો કે તમારા ફોનમાં કેમેરો ચાલુ છે અને આ કેમેરો આખો દિવસ માત્ર તમને જ રેકોર્ડ કરે છે. તમારા વિચારો, તમારી સમસ્યાઓ, તમારા સપનાઓ, તમારા દુઃખો, તમારી સફળતા. આ કેમેરા ક્યારેય બીજા પર ફોકસ કરતો જ નથી. રોબર્ટ ગ્રીન કહે છે કે આ જ કેમેરો આપણા મગજમાં પણ ચાલે છે. દરેક માણસ પોતાની જ ફિલ્મનો મુખ્ય પાત્ર છે. તેને લાગે છે કે તેની સમસ્યા સૌથી મોટી છે, તેના વિચારો સૌથી સાચા છે અને તેની લાગણીઓ સૌથી મહત્ત્વની છે. એટલા માટે જ્યારે આપણે કોઈ સાથે વાત કરીએ ત્યારે આપણે ખરેખર સાંભળતા નથી. અમે માત્ર રાહ જોતા હોઈએ છીએ કે સામેવાળો બોલવાનું બંધ ક્યારે કરે અને હવે આપણો વારો આવે. એક નાની વાર્તા છે. એક યુવાન પોતાની નોકરીથી ખૂબ પરેશાન હતો. તે પોતાના મિત્ર પાસે ગયો અને કહેવા લાગ્યો, મારો બોસ મને ક્યારેય એપ્રિશિએટ નથી કરતો. મિત્રએ તરત જવાબ આપ્યો, અરે મારા બોસ તો એના કરતાં પણ ખરાબ છે. પછી આખા 1 કલાક સુધી મિત્ર પોતાની જ વાત કરતો રહ્યો અને ઘરે જતાં યુવાને વિચાર્યું કે હું મારી સમસ્યા લઈને આવ્યો હતો પણ કોઈએ મને સાંભળ્યું જ નહીં. આપણે પણ ઘણી વખત આ જ ભૂલ કરીએ છીએ. અમે સલાહ ઝડપથી આપી દઈએ છીએ પણ સમજવાનો પ્રયાસ કરતા નથી. ઇમ્પેથી એટલે શું? ઘણા લોકોને લાગે છે કે ઇમ્પેથી એટલે કોઈની દયા ખાવી, પરંતુ રોબર્ટ ગ્રીન કહે છે કે ના, ઇમ્પેથી એટલે થોડી ક્ષણ માટે પોતાની દુનિયામાંથી બહાર નીકળવું અને બીજા માણસની આંખોથી દુનિયા જોવી. આ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આપણું ઈગો સતત કહે છે કે હું સાચો છું, મને બધું ખબર છે, મારી રીતે જ વિચારવું જોઈએ. પણ જ્યારે તમે ખરેખર બીજા માણસને સમજવાનો પ્રયત્ન કરો છો ત્યારે ઘણી એવી વાતો સમજાય છે કે જે પહેલાં ક્યારેય દેખાડતી નહોતી. ઇતિહાસમાંથી એક ઉદાહરણ લઈએ. વિશ્વના ઘણા સફળ નેતાઓ સારા વક્તાઓ ન હતા. તેઓ અદ્ભુત લિસનર હતા. તેઓ મિટિંગમાં વધારે બોલતા ન હતા, વધારે પ્રશ્ન પણ પૂછતા ન હતા. લોકોના ચહેરા જોતા, તેમના અવાજો ઉતરા ચઢાવનો સાંભળતા, શબ્દો કરતાં શરીરની ભાષા વાંચતા. કારણ કે ઘણીવાર માણસનું શરીર તેના શબ્દો કરતાં વધુ સત્ય બોલે છે. લોકો શું કહે છે અને શું અનુભવે છે? ધારો કે કોઈ વ્યક્તિ તમને કહે કે હું બિલકુલ ઠીક છું, પણ તેની આંખોમાં ઊંઘ નથી, અવાજ ધીમો છે, ચહેરા પર તણાવ છે, હાથ સતત હલતા રહે છે, તો શું તમે ખરેખર માની લેશો કે તે ઠીક છે? ના, કારણ કે માનવ સ્વભાવમાં શબ્દ ખોટું બોલી શકે છે પણ ભાવનાઓ ઘણીવાર સાચી હોય છે. એક સફળ સેલ્સમેનનું રહસ્ય. એક કંપનીમાં 2 સેલ્સમેન હતા. પહેલો પ્રોડક્ટ વિશે કલાકો સુધી બોલતો અને બીજો ગ્રાહકને માત્ર પ્રશ્ન પૂછતો, તમારી સૌથી મોટી સમસ્યા શું છે? તમે શું બદલવા માગો છો? હાલમાં સૌથી વધુ મુશ્કેલી ક્યાં આવે છે? પહેલો સેલ્સમેન વેચતો હતો પ્રોડક્ટ, બીજો સેલ્સમેન સમજતો હતો માણસને. 1 વર્ષ પછી બીજાનું વેચાણ પહેલાં કરતાં 3 ગણું હતું. કારણ લોકો તે વ્યક્તિ પર વિશ્વાસ કરે છે જે તેને સમજવાનો પ્રયત્ન કરે છે. આથી એક નવી આદત પાડો કે આવતી વખતે જ્યારે કોઈ તમારી સાથે વાત કરે ત્યારે તરત જવાબ આપવાની ઉતાવળ ન કરશો. પહેલાં 3 પ્રશ્ન પૂછો, પછી ધ્યાનથી સાંભળો, પછી 5 સેકન્ડ રોકાઈને જવાબ આપજો. આ એક નાનો ફેરફાર તમારા સંબંધો, તમારા બિઝનેસ અને તમારી લીડરશિપ બધું બદલી શકે છે. પરંતુ અહીં એક ખૂબ જ ખતરનાક પ્રશ્ન ઊભો થાય છે. જો લોકો પોતાની સાચી લાગણીઓ છુપાવી શકે છે તો પછી આપણે કેવી રીતે ઓળખશું કે કોણ સાચો છે અને કોણ માત્ર માસ્ક પહેરીને જીવી રહ્યો છે? રોબર્ટ ગ્રીન કહે છે કે દરેક માણસ એક અદૃશ્ય માસ્ક પહેરે છે અને જે દિવસે તમે એ માસ્કની પાછળનો ચહેરો જોઈ શકશો તે દિવસે લોકો તમને સરળતાથી છેતરી શકશે નહીં. આગલા ભાગમાં આપણે જાણીશું કે લોકોના માસ્ક પાછળનું સત્ય કેવી રીતે ઓળખવું.